ગુડ મોર્નિંગ બાળકો. સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ નો આજનો બીજો લેક્ચર. બરાબર છે. આજે પણ ઘણી બધી નોંધ ચાલવાની જ છે, પણ કાલે આપણે સરવાળા અને બાદબાકીની વાત કરી. આજે ગુણાકાર અને ભાગાકારની વાત કરીશું, અને સરવાળો કેવી રીતે થાય એવો દાખલો લઈને હું તમને બતાવીશ. ગુણાકાર કેવી રીતે થાય, ભાગાકાર કેવી રીતે થાય, બાદબાકી કેવી રીતે થાય એની પણ આપણે વાત કરીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. બે સંકર સંખ્યાનો ગુણાકાર. હવે બે સંકર સંખ્યા આપણે ધારી લીધી. તમે કોઈ પણ ધારી શકો. અહીંયા આગળ મેં સંકર સંખ્યા ધારી છે Z1 equal to a plus ib, અને બીજી સંકર સંખ્યા છે Z2 બરાબર c plus id. બરાબર, આ બંને સંકર સંખ્યા છે. તો એનો ગુણાકાર કેવી રીતે થશે જોઈ લો. ખાસ ગુણાકાર બહુ જ મહત્વનો છે. ગુણાકાર બહુ જ મહત્વનો છે. ઘણો બધો ડાયરેક્ટ યાદ રાખે છે, પણ ડાયરેક્ટ નહીં, સહેજ સમજો. Z1 ગુણ્યા Z, આપણી જોડે Z1 એટલે a plus ib છે જ, Z2 એટલે c plus id છે. જેમ તમે બે કૌંસનો ગુણાકાર કરો છો રેગ્યુલર, ભૂલી જાવ કે હમણાં સંકર સંખ્યા છે, બે કૌંસ આપેલા હોય એનો ગુણાકાર કરો છો, એ જ રીતે અહીંયા આગળ ગુણાકાર કરવાનો છે. એટલે કે a નો ગુણાકાર c સાથે થઈ ગયા ac, a નો ગુણાકાર id સાથે, એટલે મેં લખી દીધા a d i. બરાબર છે. પછી id નો ગુણાકાર c સાથે, એટલે b ગુણ્યા c, અને છેલ્લે આવી ગયા i, અને છેલ્લો ગુણાકાર ib ગુણ્યા i into d, તો b into d લખ્યા, i into i સ્ક્વેર. હવે કાલે આપણે વાત કરી હતી કે વર્ગમૂળમાં -1 બરાબર i, આવું આપણે સ્વીકારી લીધું છે. એટલે એનો મતલબ i સ્ક્વેર બરાબર -1 થાય. સાંભળજો બાળકો, i સ્ક્વેર બરાબર શું થશે? -1. તો અહીંયા આગળ ac તો ખરા જ આ બંને ટર્મમાંથી. i મેં કોમન કાઢી લીધો, કૌંસમાં a ગુણ્યા d, અહીંયા આગળ આવશે વત્તા, બરાબર છે, અહીંયા આગળ આવશે પ્લસ b ગુણ્યા c, પણ i સ્ક્વેર. હવે i સ્ક્વેર ની વાત કરી કે -1 થાય તો -b ગુણ્યા d. હવે i વગરની ટર્મ સાથે રાખીએ. કઈ ટર્મ? i વગરની. i વગરની ટર્મ એટલે કયો ભાગ છે? વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ. અને i વાળી ટર્મ એક સાથે. તો અહીંયા આગળ ac i વગરની ટર્મ છે અને bd i વગરની ટર્મ છે. તો ac bd થઈ ગયા વત્તા i, ad bc, ad bc. બરાબર છે. તો અહીંયા આગળ z1 z2 ગુણાકાર આપણને બહુ જ ઈઝીલી મળી ગયો. અમુક લોકો અહીંયા ડાયરેક્ટ યાદ રાખે છે ac bd વત્તા i, ad bc. તો અમુક વખતે માઈનસ ની ભૂલ આવે છે. આપણે આવી રીતે સહેજ વિચારીએ તો બહુ જ સહેલું છે. ચાલો હવે એના કેટલાક ગુણધર્મોની વાત કરીએ. તો ગુણધર્મો બહુ જ સહેલા છે. પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતા. બીજો શબ્દ છે, કાલે બીજો શબ્દ લખ્યો તો દ્વિક ક્રિયા. કોઈ પણ શબ્દનો ઉપયોગ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. સમૃદ્ધતા, તો એનો મતલબ શું? Z1 belongs to C, Z2 belongs to C. આ belongs to C એટલે શું? C એટલે શું? સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાઓનો ગણ. બરાબર છે. કાલે આપણે વાત કરી હતી કે સંકર સંખ્યાના ગણને કોમ્પ્લેક્સ નંબર એટલે કેપિટલ C વડે દર્શાવાય. તો બે સંકર સંખ્યા આપી છે, તો એ બંને સંકર સંખ્યાનો ગુણાકાર પણ હંમેશા શું હશે? સંકર સંખ્યા. ત્યારબાદ છે ક્રમનો નિયમ, પણ ગુણાકાર માટેની વાત ચાલે છે. તો બે સંકર સંખ્યા લીધી, Z1 અને Z2 belongs to C. તો એના માટે ગુણાકાર માટે હંમેશા સાચું છે Z1 ગુણ્યા Z2 બરાબર Z2 ગુણ્યા Z1. ક્રમનો નિયમ, જૂથનો નિયમ. ગુણાકાર માટે એ પણ બહુ જ સહેલો. ત્રણ સંકર સંખ્યા લઈ લીધી, Z1 Z2 Z3 belongs to C. તો Z1 into Z2 પણ પહેલા કૌંસમાં બહાર આવી ગયા Z3.
ઇઝ ઇક્વલ ટુ Z1 અને પછીના કૌંસમાં આવશે Z2 ગુણ્યા Z3. તો ગુણાકાર માટે જૂથનો નિયમ પણ સાચો છે. બરાબર છે. હવેના એક નિયમ અહીંયા આગળ બહુ સારો છે, તટસ્થ ઘટક. તટસ્થ ઘટક એટલે શું? તો તમને ખબર છે ગુણાકાર માટે તટસ્થ ઘટક એટલે શું? મતલબ એવું છે કોઈ પણ સંખ્યા આપે તો એનો ગુણાકાર કોની સાથે કરીએ તો એની એ સંકર સંખ્યા પાછી મળે. તો તમે કહેશો કે સર 1 5 નો ગુણાકાર 1 સાથે 5, 10 નો ગુણાકાર 1 સાથે 10, 500 નો ગુણાકાર 1 સાથે 500, 0 નો ગુણાકાર 1 સાથે તો 0. બરાબર છે. એટલે અહીંયા આગળ આવી ગયા ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 મળે છે, જે તમે ભણી ગયા છો. હવે સંકર સંખ્યામાં શું આવે છે સેજો? પ્રત્યેક z belongs to c માટે, એટલે z એ શું છે? સંકર સંખ્યા. તો પ્રત્યેક સંકર સંખ્યા z માટે 1 + 0i = 1. બરાબર છે. 1 + 0i આપણે એને કહીએ છીએ 1, કારણ કે કાલ્પનિક ભાગ અહીંયા આગળ 0 છે અને વાસ્તવિક ભાગ 1 છે. તો 1 belongs to c, એટલે 1 છે એ કયો નંબર થયો? સંકર સંખ્યા થયો. તો એના માટે z ની સાથે 1 નો ગુણાકાર કરો કે 1 ની સાથે z નો ગુણાકાર, તો એની એ જ સંકર સંખ્યા આપણને પાછી મળે. બરાબર છે. તો અહીંયા આગળ 1 એ શું થયું? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 ને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે. ક્લિયર? ચાલો હવેનું બહુ જ સ્ટાન્ડર્ડ, બહુ જ સરસ, અને 1 માર્ક માટે અમુક વખત આવું પૂછે પણ છે. શું? તો વ્યસ્ત ઘટક. બરાબર છે. હવે આપણને ખબર છે 5 આપેલા હોય તો એની વ્યસ્ત કઈ? તો કે 1/5. કેમ? તો કે બંનેનો ગુણાકાર 1 મળે. 10 આપ્યા હોય તો એનો વ્યસ્ત કયો? તો કે 1/10. કેમ? તો કે બંનેનો ગુણાકાર 1 થાય છે. -7 છે, એનો વ્યસ્ત કયો? તો કે -1/7. કેમ? તો કે બંને સંખ્યાનો ગુણાકાર 1 થાય છે. એવી રીતે સંકર સંખ્યા z આપી હોય. બરાબર છે. હવે અહીંયા આગળ જો ખાસ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, બરાબર છે, શૂન્ય સિવાયની સંકર સંખ્યા હોય તો જ એનો વ્યસ્ત મળે, નહીતર વ્યસ્ત શક્ય નથી. બરાબર છે. તો શૂન્યેતર z = a + ib. તો z બરાબર a + ib છે અને એ શૂન્યેતર છે. બરાબર છે. તો એવી સંકર સંખ્યાને સંગત a ના છેદમાં a² + b² -i b ના છેદમાં a² + b². મતલબ જો અંશમાં a છે, છેદમાં શું હોય? અંશમાં માત્ર વાસ્તવિક ભાગ છે, છેદમાં વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ ના વર્ગનો સરવાળો. પછી બીજો ઘટક અહીંયા પ્લસ છે તો આવે માઈનસ. યાદ રાખો બાળકો, અહીંયા આગળ પ્લસ છે તો આવશે માઈનસ. જો માઈનસ હશે તો અહીંયા આગળ આવી જશે પ્લસ i. પછી અહીંયા આગળ અંશમાં શું છે? b, એટલે કે કાલ્પનિક ભાગ ના છેદમાં વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો, એને કહીશું આપણે 1/z. આ સંકર સંખ્યા મળે કે જેથી z અને 1/z કે 1/z અને z એનો ગુણાકાર શું થશે? 1. એટલે કે 1/z નો વ્યસ્ત, z નો વ્યસ્ત શું કહેવાય? 1/z. z ના વ્યસ્તને 1/z કહેવાય છે અને 1/z એને z ની -1 ઘાત પણ કહેવાય. 1 ના છેદમાં z, z ઉપર ગયા તો એને શું લખાય? z -1. આપણે એને બોલીશું z ઇન્વર્સ. z ઇન્વર્સ, ઇન્વર્સ એટલે વ્યસ્ત. બરાબર છે. વ્યસ્તને ઇંગ્લિશમાં શું કહેવાય બાળકો? ઇન્વર્સ. તો z નું વ્યસ્ત એટલે કે 1/z એટલે કે z ઇન્વર્સ. મતલબ આ એક સૂત્ર તરીકે યાદ રાખો કે જો z બરાબર a + ib છે તો z નું વ્યસ્ત z ઇન્વર્સ બરાબર a ના છેદમાં a² + b² - b ના છેદમાં a² + b² i. પરીક્ષામાં તમને પૂછી શકે કોઈક સંકર સંખ્યા આપે એનો વ્યસ્ત શોધો, આવડવું જોઈએ. હું એના દાખલા લઉં છું 1-2. બરાબર. બુક સિવાયની આપણે વાત કરીએ છીએ, જોઈએ. હવે આગળ આયા વિભાજનનો નિયમ.
તો ત્રણ સંકર સંખ્યા મેં લઈ લીધી Z1 Z2 Z3 belongs to C એટલે કે ત્રણે ત્રણ સંકર સંખ્યાઓ છે તો Z1 ગુણ્યા Z2 Z3 તો જે રીતે આપણે ગુણાકાર કરીએ એ રીતે ગુણાકાર કરવાનો એટલે કે Z1 નો ગુણાકાર Z2 સાથે થશે અને પછી વત્તા અહીંયા વત્તા છે એટલે વત્તા Z1 નો ગુણાકાર Z3 સાથે થશે બરાબર છે Z1 પહેલા Z2 સાથે ગુણાશે પછી Z1 એ Z3 સાથે ગુણાય વચ્ચે આવશે વત્તા હવે જો અહીંયા Z1 ગુણ્યા Z2 લખ આની જગ્યાએ Z2 ગુણ્યા Z1 લખાય તો કોઈ જ પ્રોબ્લેમ નહીં ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે બરાબર છે એવી જ રીતે અહીંયા આગળ Z1 ગુણ્યા Z3 છે તો એની જગ્યાએ Z3 ગુણ્યા Z1 લખાય તોય કોઈ પ્રોબ્લેમ નહીં ઓકે એના પછી બીજો મુદ્દો જુઓ Z1 Z2 ગુણ્યા Z3 તો અહીંયા પણ Z1 નો ગુણાકાર Z3 સાથે અને પછી Z2 નો ગુણાકાર Z3 સાથે બરાબર વચ્ચે સરવાળાનું ચિહ્ન હવે બરાબર આ થઈ ગયો વિભાજનનો નિયમ આગળ બે સંકર સંખ્યાનો ભાગાકાર બે સંકર સંખ્યા ધારી લીધી Z1 અને Z2 કઈ બે સંકર સંખ્યા ધારી Z1 અને Z2 હવે એના માટે શું તો કે ભાગાકાર Z1 ભાગ્યા Z2 કેવી રીતે વ્યાખ્યાયિત થાય તો અહીંયા આગળ થાય Z1 ગુણ્યા 1/Z2 હવે 1/Z2 એટલે શું તો કે Z2 જે સંકર સંખ્યા છે એનો વ્યસ્ત મતલબ તમે આવું પણ લખી શકો કે Z1 ભાગ્યા Z2 Z1 ગુણ્યા Z2 ની -1 ઘાત એટલે Z1 પહેલી સંકર સંખ્યાનો ગુણાકાર જે બીજી સંકર સંખ્યા છે એના વ્યસ્ત સાથે બરાબર છે એટલે આજે આપણે ઘણી બધી વાત કરી ગુણાકાર ભાગાકારની કાલે સરવાળા અને તફાવત એટલે કે બાદબાકીની વાત કરી હતી પણ એક પણ ઉદાહરણ લીધું હતું નહીં હવે આપણે થોડાક ઉદાહરણો પણ લઈ લઈએ એટલે તમને થોડો આઈડિયા આવે ઓકે ચાલો બાળકો મેં બે સંકર સંખ્યા અહીંયા આગળ લઈને મૂકી રાખી છે મારે એનો સરવાળો કરવો છે એટલે શોધવું છે મારે Z1 Z2 પછી તફાવત એટલે કે Z1 Z2 અને ગુણાકાર એટલે કે Z1 ગુણ્યા Z2 આટલી વસ્તુ મારે શોધવી છે ચાલો વાત કરી તો પહેલા વાત કરું છું સરવાળા માટેની સહેજ જુદા તો સરવાળો એટલે કે Z1 Z2 બહુ જ સહેલું છે 3 4i અહીંયા મેં Z1 લખી દીધા વત્તા Z2 એટલે અહીંયા આગળ આવશે 2 i કૌંસ દૂર કરીને લખો તો 3 4i 2 i હવે સરવાળો કરવાનો છે તો સરવાળો કોનો આવશે સરવાળો આવવાનો છે રિયલ પાર્ટ નો એટલે કે અહીંયા આગળ 3 ની સાથે સરવાળો કોનો થશે 2 નો તો અહીંયા આગળ આયા 5 વત્તા 4i નો સરવાળો થશે 5i સાથે અને તમે આવી રીતે પણ લખી શકો 5 કોમન કાઢો તો કૌંસમાં મળ્યા 1 i બરાબર છે આ થઈ ગયો Z1 અને Z2 નો સરવાળો ચાલો બાદબાકી કરીએ તો Z1 Z2 કરી દઉં છું તો Z1 Z1 આપણે જાણીએ છીએ 3 4i Z2 2 i ચાલો ઇઝ ઇક્વલ 3 4i -2 i માઈનસ અંદર ગુણાય એટલે બંને ટર્મની નિશાની બદલાઈ જશે હવે સિમ્પલ બાદબાકી છે 3 માંથી બાદ કરવાના છે 2 3 માંથી 2 બાદ કર્યો મળ્યો 1 વત્તા 4i માંથી -i ગયો તો અહીંયા આગળ મળશે વત્તા 3i તો આ થઈ ગયું Z1 Z2 બહુ જ સહેલું આગળ વાત કરીએ ગુણાકારની તો અહીંયા આગળ આવશે Z1 ગુણ્યા Z2 ચાલો Z1 આપણી જોડે છે
3 પ્લસ 4i ગુણ્યા z2 પણ છે 2 પ્લસ i. ચાલો સિમ્પલ ગુણાકાર કરીએ છીએ, કોઈ જ સૂત્ર યાદ રાખ્યા વગર. ચાલો 3 નું ગુણાકાર આ બંને ટર્મ સાથે 3 દુ 6 વત્તા 3i બરાબર છે. હવે 4i નો ગુણાકાર બંને ટર્મ સાથે તો થશે વત્તા 4 દુ 8i વત્તા 4i ગુણ્યા i તો થઈ ગયા 4i². જોતા રહેજો તો 6 તો અહીંયા આગળ છે જ. હવે આ બંનેનો સરવાળો, બંને કાલ્પનિક ભાગ છે. 3i 8i તો 3 ને 8 થશે 11 તો અહીંયા આગળ મળ્યા 11i. હવે જુઓ છેલ્લે ટર્મ 4i² પણ i² એટલે કેટલા તો કે -1 તો અહીંયા આગળ થયા +4 ગુણ્યા -1 એટલે અહીંયા આગળ મળ્યા 6 વત્તા 11i ઓછા 4. હવે કાલ્પનિક ભાગ તો 11i મળી ગયો, વાસ્તવિક ભાગ તો 6 માંથી 4 ગયા તો મળી ગયા 2 વત્તા 11i બરાબર છે. અહીંયા આગળ આપણને શું મળી ગયું તો કે અહીંયા આગળ આપણે સરવાળો શોધી દીધો, બાદબાકી શોધી, ગુણાકાર શોધ્યો. હવે મારે વાત કરવી છે વ્યસ્ત. કોની વાત કરવી છે? વ્યસ્ત ઘટકની. તો વ્યસ્ત ઘટક કોણ શોધીએ? ચાલો Z2 નો વ્યસ્ત શોધીએ છે. હું એક ટાઇટલ લખી દઉં કે આપણે શું શોધીએ છે? Z2 નો વ્યસ્ત. Z2 નો વ્યસ્ત. તો સૂત્ર એક વખત લખી દો. જો સંકર સંખ્યા z is equal to a plus ib તો z નું વ્યસ્ત એટલે કે z ઇન્વર્સ અથવા તો 1/z કયું સૂત્ર છે તો કે a ના છેદમાં બંને જે સંખ્યા છે વાસ્તવિક અને કાલ્પનિક એના વર્ગનો સરવાળો. અહીંયા વત્તા છે તો અહીંયા આગળ આવશે માઈનસ b ના છેદમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ ગુણ્યા i. આ જે i છે એને આગળ લખો કે પાછળ, કોઈ જ બહુ ફરક પડે નહીં. ચાલો હવે આગળ વાત કરીએ z2 ની. તો અહીં z2 બરાબર આપણને આપેલા છે 2 i. z2 કેટલા આપ્યા છે? 2 i. હવે કમ્પેર કરો તો કે a ની જગ્યાએ 2 છે, b ની જગ્યાએ એટલે કે i નો સહગુણક 1 છે તો a બરાબર 2 અને b બરાબર 1 બરાબર છે. તો therefore વ્યસ્ત એટલે z2 ની -1 ઘાત અથવા તો 1/z. તો સૂત્ર a ના છેદમાં a² વત્તા b² પ્રમાણે a એટલે આપણી જોડે 2 છે જ છેદમાં a² 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. અહીંયા પણ વચ્ચે પ્લસ છે તો આવશે માઈનસ. b એટલે કે 1 ના છેદમાં a નો વર્ગ એટલે ફરીથી 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ ગુણ્યા i. તો therefore z2 નો વ્યસ્ત એટલે કે 1/z2 is equal to 2 ના છેદમાં 2 નો વર્ગ 4, 1 નો વર્ગ આવશે 5 એટલે 2 ના છેદમાં 5 ઓછા 1 ના છેદમાં અહીંયા પણ 5 ગુણ્યા i. એટલે z2 નો વ્યસ્ત આપણને મળી ગયો અને z2 નો વ્યસ્ત એટલે કે 1/z2 સરસ મળી ગયા. 2 ના છેદમાં 5 ઓછા 1 ના છેદમાં 5 i બરાબર છે. ચાલો હવે આગળ વાત કરું છું. મારે ભાગાકાર પણ શોધવો છે. ધ્યાન રાખો શું શોધવું છે? ભાગાકાર. તો ભાગાકાર એટલે કે z1 ભાગ્યા z2. જોતા રહેજો. હવે z1 ભાગ્યા z2 એટલે તો કે z1 ની સાથે 1/z2 1/z2 એટલે z2 નો વ્યસ્ત z1 નો ગુણાકાર કોની સાથે? z2 ના વ્યસ્ત સાથે. z1 આપણે જાણીએ છીએ તો અહીંયા આગળ z1 લખી દઉં 3 4i
અને 1/z2 ઉપર આપણે શોધી દીધું છે, બરાબર છે. 1/z2 આપણે અહીંયા આગળ શોધી દીધા છે. એ કેટલા મળે? 2/5, બરાબર છે. 2/5 ઓછા 1/5 i, બરાબર છે. મેઈન વ્યસ્ત શોધવાનું સૌથી સારી વાત છે અહીંયા આગળ, બરાબર છે. બીજો એક દાખલો વ્યસ્તની વાત કરીશું આપણે. ચાલો 3 નો ગુણાકાર કરું છું પહેલી ટર્મ સાથે, તો મળ્યા 3 દુ 6 ના છેદમાં 5. 3 નો ગુણાકાર બીજી ટર્મ સાથે, તો -3 ના છેદમાં 5i, બરાબર છે. હવે 4i થી આ બંને ટર્મને ગુણી દઉં, તો હવે ગુણાશે પહેલી ટર્મ, તો મળ્યા પ્લસ 4 દુ 8 ના છેદમાં 5i પ્લસ માઈનસ માઈનસ 4i ઇન્ટુ 1/5i, તો અહીંયા આગળ મળ્યા 4 ના છેદમાં 5i ગુણ્યા i સ્ક્વેર. જોતા રહેજો અહીંયા આગળ 6 ના છેદમાં 5 છે જ, માઈનસ વત્તા, બરાબર. અહીંયા માઈનસ છે, અહીંયા વત્તા છે, છેદ સરખું, તો અંશની બાદબાકી 8 માંથી 3 ગયા, તો મળ્યા વત્તા 5 ના છેદમાં 5i, અને i સ્ક્વેર એટલે -1, તો મળ્યા વત્તા 4 ના છેદમાં 5. હવે જો અહીંયા આગળ બંનેનો સરવાળો, છેદ સરખો, તો અંશનો સરવાળો 6 ને 4 10, પણ 10 ભાગ્યા 5 એટલે મળ્યા 2, તો અહીંયા આગળ થઈ ગયા 2 પ્લસ 5 ભાગ્યા 5 એટલે કે 1, તો 2 પ્લસ i આપણને મળી ગયા. તો z1 ભાગ્યા z2 આપણને મળે z2 પોતે, બરાબર છે. એટલે અહીંયા આગળ બહુ સહેલું છે, ભાગાકાર, ગુણાકાર અને સૌથી સારું વ્યસ્ત. વ્યસ્તનો આજનો છેલ્લો દાખલો એક જોઈ લઈએ, બીજો એક દાખલો લઈએ અને એનો વ્યસ્ત આપણે શોધી દઈએ, બરાબર છે. રકમ કંઈક લખું છું, સંકર સંખ્યા z બરાબર 2 - 3i, 2 - 3i, બરાબર છે. ચાલો વાત કરીએ, શોધવાનું છે આપણે z નો વ્યસ્ત. સૂત્ર આપણે જાણીએ છીએ, તો હવે અહીંયા આગળ a અને b લખી રાખું. ચાલો અહીં a બરાબર કેટલા છે, તો કે 2, b બરાબર -3, a અને b આપણને મળી ગયા. હવે આપણે શોધવો છે z નો વ્યસ્ત, એટલે z ની -1 ઘાત. તો અહીંયા આગળ સૂત્ર છે a ના છેદમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ, માઈનસ છે, આવશે પ્લસ, પછી અહીંયા આગળ આવશે વત્તા b, b તરીકે 3 ના છેદમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, બરાબર છે, ગુણ્યા i તો ખરા જ, તો therefore z ની -1 ઘાત બરાબર 2 ના છેદમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13, એટલે અહીંયા આગળ 2 ના છેદમાં 13 વત્તા 3 ના છેદમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, તો અહીંયા પણ મળી ગયા 13 થઈ ગયા. તો આપણને બહુ જ ઈઝીલી z ઇન્વર્સ મળી જાય આપણને, બરાબર છે. અહીંયા આગળ આપણે વાત પૂરી કરીએ છીએ, ઘણી બધી વાત કરી સંકર સંખ્યા 2 દિવસમાં, પણ નોંધ અને ખાસ આ દાખલા બિલકુલ ધ્યાનમાં રાખજો. સરવાળો બહુ જ સહેલો, બાદબાકી પણ સહેલી, ગુણાકાર થોડોક સારો છે, વ્યસ્તમાં આ સૂત્ર તમને આવડી જાય તો દાખલો એકદમ સહેલો થઈ જાય, અને ભાગાકાર કરવો હશે તો જરૂર પડશે z2 ના વ્યસ્તની, બરાબર છે. ભાગાકાર કરવો હશે તો આપણને જરૂર કોની પડશે? z2 ના વ્યસ્તની. ઓકે, એટલે ધ્યાન રાખજો, એ દાખલો એકંદરે ઘણો બધો સહેલો છે, બરાબર છે. z1 ભાગ્યા z2, તો અહીંયા લખ્યું z1 ગુણ્યા 1/z2. આને તમે આવું પણ લખી શકો, z1 ગુણ્યા z2 ની -1 ઘાત, બરાબર છે. એની -1 ઘાત, તો 3 + 4 આ તો z1 હતા, z2 નો વ્યસ્ત સિમ્પલ ગુણાકાર કરીને લખ્યું છે મેં, બરાબર છે. અને સરવાળો બાદબાકી આપ્યું છે, બરાબર છે. બાકી દાખલામાં કંઈ એટલું અઘરું નથી. એટલે આજનું લેક્ચર હું પૂરું કરું છું, પણ આજના લેક્ચર બાદ તમને લગભગ બંને દિવસની નોંધ કમ્પ્લીટ આવડવી જોઈએ. પણ નોંધમાં શું યાદ રાખવાનું છે એ કહી દઉં. સરવાળો તો સિમ્પલ જ સરવાળો, ક્રમનો નિયમ, જૂથના નિયમમાં એટલું બધું યાદ નહીં રાખો તો ચાલશે. બીજી વાત, બાદબાકી એ પણ સહેલી છે. ગુણાકાર, બરાબર, ગુણાકાર કર્યો એ મહત્વનો છે.
ભાગાકારમાં વ્યસ્ત વાળું સૂત્ર યાદ રાખજો, બરાબર? વ્યસ્ત વાળું સૂત્ર યાદ રાખજો અને કેવી રીતે શોધીએ એ યાદ રાખો. બાકી એકંદરે સહેલું છે. ઓકે, આજે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ, વધુ આપણે કાલે વાત કરીશું. ઓકે.